પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની લેબોરેટરીમાં થાઇરોઇડના ટેસ્ટ માટેની કીટ ખલાસ થઈ જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ અંગે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરી હતી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં વિવિધ રોગના ટેસ્ટ પ્રતિદિન થતા હોય છે। હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ તેમજ લેડી હોસ્પિટલમાં આવતા સગર્ભા મહિલાઓના થાઇરોઇડના રિપોર્ટ કરવામાં આવે છે, પરંતુ હોસ્પિટલની લેબોરેટરીમાં થાઇરોઇડ ટેસ્ટ માટેની કીટ ખલાસ થઈ જતા આજે અનેક દર્દીઓના થાઇરોઇડના રિપોર્ટ થયા ન હતા, જે બાબતે સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઈ હતી। સરકારી ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજ આવવાથી ભાઈ સુવિધા તો સારી છે, પણ જે રિપોર્ટો કરાવવાના આવે છે જે ડૉક્ટરોના, એમાં અટાણે થાઇરોઇડની કીટ પણ નથી। લેબની અંદરમાં તો હવે અંધારું જ છે કે એક પછી એક કીટું ઘટી જાય છે, તો હું એનું ઇન્ડન નહીં કરાવતા કે લખાવતા નથી, કંઈ ખબર નથી। બીજા નંબરની અંદરમાં દવાનું પણ એટલી ઘટ રહી છે કે ડાયક્લો આજે 15-20 દિવસ છે નહીં, ડાયક્લોફેન બ્રુફેન વાપરતા બ્રુફેન આજે પૂરી થઈ ગઈ છે। એટલે કારણ કે જે હાડકાના જે દર્દી હોય, જેને દુખાવાની કોઈ પણ જગ્યાએ છાતીમાં દુખાવતા તો ગમે ત્યાં જતો ત્યાં ડાયક્લોફેન અને જે બ્રુફેન કે એવી ગોળી દુખાવાની કામ કરતી હોય છે, પણ એ દવા પણ આજે નથી। એટલે આ મોટું અંધારું છે, તો આનું તાત્કાલિક જે દવા છે એ મંગાવી લેવી જોઈએ, PMJYમાંથી મંગાવવી જોઈએ, અઠવાડિયા રોગી કલ્યાણમાંથી મંગાવવી જોઈએ। પણ દર્દીઓને જે અહીંથી પાછા જાય અને બહારની લેવી પડે એ પરવડતું ન હોય, તો મારું કહેવાનું છે કે તાત્કાલિક આનું સોલ્યુશન નિકાલે। હોસ્પિટલમાં અવારનવાર દવા તેમજ વિવિધ ટેસ્ટ માટેની કીટ ખલાસ થવાની ઘટનાઓ સામે આવે છે, જેથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।